કાલ હોજે મારા બેટા કે ઘઉંમાં પાણીમાં ઓરવણ કરે છે ને ઘઉંમાં પાણી વાળે છે ને પેલા એવું કરતા હતા પણ તઈને તઈને મારા બેટા પીતા હતા પણ મેને ભી તો ઠાન લી હે કે શરાબ બંધ करवा के रहूंगा તો આ હાચું આમ જંગલ જેવામાં વચ્ચે વચ ઓફિસ આખી આ દારૂ મુક્તિ વાળા સાહેબોની આવી ઓફિસ ગાડીઓ બાડીઓ એ પડી છે એ જ ઓફિસ છે લાગે અંદર જવું સાહેબ ને મળવું કેટલા દાડિયા દાડે કહું છું તો આવતા નહીં હા અહીંયા સાહેબ ઓફિસ હા દરવાજો છે અંદર જવું સાહેબ ને વાત કરું નમસ્કાર સર નમસ્કાર બોલો દારૂ મુક્ત અભિયાન છે સાહેબ શું હા હા સાહેબ 2-3 દિવસથી કોલ કર્યા હતા આયા નહીં કોઈ ના પણ ફોન તમે બીજા સાહેબ જોડે વાત કરી છે સાહેબ જોડે થઈ એવું છે આ ઓફિસ તો તમારી યાદ છે ને હા ઓફિસ તો આ રીતે નશા મુક્તિની જ છે તમે તાર કરતા ચિંતા ના કરશો અહીં વ્યસન મુક્તિ બધું શાંતિ થઈ જશે સારું થઈ જશે હું પેલા અમારા આસિસ્ટન્ટને ફોન કરું છું ડોક્ટરને આવી જશે ઓકે ઓકે હેલો હા આવી જાઓ આવું છું ચાલો હા આવો હા આવો અંદર જલ્દી આવો નમસ્કાર હવે સાહેબ જે દાડે 3 દિવસથી ફોન કરતો હા મારો ફોન મારા આસિસ્ટન્ટ છે એમના ઉપર આવ્યો છે બરાબર મેં કોલ કર્યો 3 દિવસથી આ ને એટલે ભાઈ મારો ઓફિસ હતું અહીંયા આવું પડ્યું કે અમારા ગામમાં શું કે દારૂની બહુ ત્રાસ વધી ગયો સર અને ઘર ઘર આપણો નેનો છોકરા બહુ પીતા થઈ ગયા છે એવું કરવાનું કે એટલા માટે મેં કોન્ટેક્ટ મળ્યો તો તમારા સાહેબનો તે ફોટો હતો આવ્યો ઓફિસે અને સાહેબ જોડે વાત ચર્ચા કરી હતી કશું વાંધો નહીં બહુ ટેન્શન લેવા નહીં જે માણસ છે ને એમને આપણે સુધારી દઈશું બરાબર વ્યસન મુક્ત કરાવી દઈશું બરાબર અને તમારી કઈ થિયરી આખી અલગ છે એવું અમારી આખી થિયરી અલગ છે આ બધું તમને સમજાવશે ભાઈ એટલે પ્રમાણે તમે તેને ફોલો કરજો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી કશો વાંધો તમારે બધાનો દારૂ પર થોડો ટાઈમ લાગશે તમે કોઈ હાથ ના છોડો ના છોડો એના 2-4 મહિના લાગે કશો વાંધો બરોબર હા બરોબર તમે કઈ બધું ડિટેલ્સ કહેતા હતા એ બધું પેલું ફોનમાં મને વાત કરી ને તમે હા બરાબર સાહેબને બીજા બોલાવી લો હા બોલો હલો હા બોલો અહીંયા આવજો એક કાકા આવ્યા છે એમનો આપણે ચર્ચા કરી લઈએ થોડી બરાબર ઓફિસે આવું હા ઓફિસે આવી સારું સારું હો હા આવું બોલો થોડું હા આવો નમસ્કાર નમસ્કાર બેસો બોલો બોલો શું કામ હતું હા તો મારા ગામમાં દારૂ વ્યસન બહુ ચડી ગયા છે બરાબર તો તમારું મેં સાંભળ્યું હતું અને તમારો કોન્ટેક્ટ લીધો હતો સાહેબનો હા સાહેબ એમને વાત કરી હતી કે આપણે ગામમાં જવાનું છે 2-4 દાડા રોકાવા માટે પણ મેં કીધું કઈ વળતો જવાબ આવ્યો નહીં એટલે ધ્યાન ના દીધું અમને ફોન આવતા હતા હા પણ મેં તમને વાત કરવાનું મોડી વાર આપણે ત્યાં ચાલુ હતું હા એટલે. એટલે આપણે એમના ગામમાં હજુ એકદમ જવું પડશે હા તો કઈ વાંધો નહીં અમે 2 જણા નીકળી જઈશું ત્યાં અને તમારે જો અમારે રહેવાની સગવડ કરી દેવાની છે કશો વાંધો બરાબર અને તમારા ગામમાં જે વેચતો હોય એની જોડે વાત કરાવી દેજો બરાબર એટલે અમે એના થ્રુ પેલા દારૂડિયાનું ડિટેલ આયા છો ને એની કે શું કામ કરતા હતા શું નહીં હા એ વાત થઈ હતી મારા સાહેબ જોડે હા. એ બધી ડિટેલ મેં કાઢી સામુ કંપની હા. એમની ડિટેલ આપું તમને બરાબર કઈ વાત સાહેબ મારા વોટ્સઅપ પર દેજે ડિટેલ બરાબર ને આપણે જે માણસનું કહો એમને તમે theory તમારી જે હોય હા. તમારી ટેકનિક કંઈક અલગ છે એવું કંઈક વાત હા, હા, એ તો તમે કંઈ આયોજન ચાલુ કરો દે તમારું હા એટલે એને એવું કહીશું ને અમે કે રોઈ જશે માણસ કે આ વસ્તુ ના કરાય અફસોસ થવો જોઈએ હા, એના હા, પર આ ખોટું કરી દઉં છું હું હા હા તો એ 100% સારી વસ્તુ નથી 100% એવું થઈ જશે કશો વાંધો નહીં. વ્યસનમાં ઘરે બરબાદ થાય શરીરે બરબાદ થાય બધું બરબાદ થાય હા પૈસા બરબાદ થાય ભાઈ આવશે ખાવા પીવાની રહેવાની સગવડ કરો ઓકે. તમારું કામ થઈ જશે સારું તો થોડો ટાઈમ લાગશે હા સારું તો ચલો, લાવી દેજો. બીજે કંઈ હા, ખૂબી ચોક્કસ. તમારા સરપંચ પાછળ પડી ગયા છે કે અમારા ગામમાં દારૂડિયા બહુ છે ને આમ છે ને તેમ છે ને તો લાઈને એક ઓટો મારી જ દઈએ 2-3 દાડા ત્યાં નીકળી જશે એમાં શું પેલા ભાઈને બોલાવી દઉં હલો હા અરે ઓફિસે આવી જા ને આપણે 2-3 દિવસ માટે જવાનું છે ઘરે કહીને જ આવજે હો ને એવું આ? હા ત્યાં રોકાઈને આવીશું સરપંચના ઘરે જવાનું છે આ તો વાંધો ને ઘરે વાત કરી હું આવી જાઉં ઓફિસે હો એ હા આય તું ત્યાં જ છું એ આવો
ભાઈ હા ઘેર કઈ નાખો ચાલ બેહી જા, ફટાફટ આપણે નીકળવું જ પડશે. હવે પેલા ભાઈ જોડે જવું મળું અને પછી ચર્ચા કરું સાહેબ ને પછી કહું હો કેવું નાથા ભાઈ હો સરપંચ મજામાં. શાંતિ ને અને હઉ, કમાભાઈ ચો જ્યાં એ ખબર નહીં ચોક બહાર જ્યા છો. બહાર જ્યાં હા બહાર જ્યા છો. એવું છે તે ચો શું કરતા હતા અહીંયા એ કશું નહીં, અમે તો બાગની જમીન વાવીએ છીએ ને એ એવું ભાગવી જમીન હા પર. બાગની સારું, જમીન સારું. વાવીએ છીએ. અને પેલા કમાભાઈ વેચે છે પડ્યું છે માલ બાલ કોઈ એ એવું તો કોઈ કીધું નહીં, પણ થોડી 4-5 કોથળીઓ પડી છે તે એ કઈ જ્યાં છે કે અમુક મારા માણસો આવે તો આલજો. અમુક માણસો હા હા જે અમુક એમના સાંભળો મારી વાત હમ. કમાભાઈ તો આજ નહીં આવવાના ને ના એ નહીં આવવા. તો જોવા નાથા ભાઈ હમ. હવે મારા ભાઈ બનશે એ રહ્યા આવશે તમારા જોડે હમ. અને જે પેલા રેગ્યુલર પીવા આવે છે ને હા, એ હા. ખબર છે તમને પેલા લાખાભાઈ ને હા હા પેલાભાઈ હા ને ઓહો ખબર હે ને? ઓહો ઓહો. એ રહ્યા આવે તો તમારે જે ઓરિજિનલ હોય ને એ રહ્યા હાલવાની હમ. અને બીજી 3 થેલી પોણીની ભરી દેજો પોણીની બરોબર. પેલા અમારા ભાઈબંધ આવે હા, છે હા, ને જે- એમને રિયા હાલજો એ એરિયા લઈ. બરાબર હમ હમ. એટલે એથી હાલીને તમારા સાથે અને પેલા પેલા ભાઈઓમાં આવે ને અમારા હા એમને તમે પેલા બતાવી દેજો લાખાભાઈ ને પેલાભાઈ ને હા બરોબર. બરાબર હા બરોબર. તમારે ખાલી બતાવીને સેટું દેવાનું બતાવીને છેટો ખાલી કે ભાઈ પેલા આ લઈ ગયા. હા, તમને કોઈ નહીં થાય તમે એનું બેઠીશું હા વાંધો નહીં. બરાબર હા સારું તો ખેતીમાં ધોન હાલો થોડું હા, બરાબર વાંધો નહીં. તો બહુ પાવ થોડા હરખા થાય હા, હા. અને પેલો લસકો બસકો હરખો કરો અહીંયા કેવો થઈ ગયો હોય તો એ પોણી આપવાનું છે. વારો યાર આ પોણી વાળવા પર થોડું ઘઉં ચાલુ હતું ને હા, એટલે કે ઘઉં પીરી એટલે પછી એમાં વાળીએ લસકામાં. બરાબર સારું હેડો હા સારું હેલો. હવે જવું હવે સાહેબો આવશે હવે સાહેબોને કહી દઉં ભાઈને તો કહી દીધું પણ અમને તો એવું જ કીધું કે મારા ભાઈબંધ આવે અમને હારે છટકીને ના હાવ રે એવું કહું તો સાહેબો છે હવે સાહેબ આવે એમને વાત કરું છું અને પછી કહું કે બધી ડિટેલ મેં આપી દીધી છે અને હવે સાહેબને પેલા ભાઈઓની મારે ડિટેલ આપવાની છે તો સાહેબને ડિટેલ આપી દઉં સરપંચ શું તમે તો અરે ગામમાં તમને ક્યાં ક્યાં ના શોધ્યા અને પછી તમારા ઘરે પહોંચ્યા પછી કે ખેતરમાં છે તો ખેતરનું એડ્રેસ લઈને અહીંયા પહોંચ્યા. બોલો. અરે તમારે કોલ ના કરી દેવો જોઈએ એકદમ હું ઘરે તમને અરે. ઠીક લેવા આવતો તૈયાર અરે સાહેબ વાત સાચી સારું છે. કર્યું તમે એટલા બધા અહીંયા બહુ સરસ હમ. કહેવાય કાર્ય સારું છે સારું જો સારું અમે- હવે અમારે જો કામ ફટાફટ પતાવવાનું છે. તમે કહો કે ક્યાં મળે છે અને કોને બંધ કરાવવાનું છે, જો. કોની સેવી સ્ટોરી છે કઈ? સામે પેલું ઝાડ દેખાય ને તો પેલો ટેકરો છે હા ત્યાં અગર એ ભાઈ હશે એકન ગાશે ને મેં વાત બધી થઈ જશે એમને હમ. તમે લેવા જશો તમને પાણીની મળશે હમ. અને પેલા ભાઈ જે પીવો છે એમને ઓરિજિનલ મળશે અને એ રે આવશે તમે તો અગર બેસજો તો અગર એમનું વેટિંગ કરજો રે આવશે એટલે પેલા ભાઈને મેં બધી ચર્ચા કરી દીધી છે એ તમને વ્યક્તિ બતાવી દેશે એટલે એમને તમારે જે કાર્યવાહી કરવાની હોય ચાલુ કરી દેજો ઓકે સારું તો હું રજા લઉં, હો. સારું અને અમે કોઈ call જાતની કરીએ, તમને તકલીફ call કરીએ પડે એટલે તમે આવી જજો. હા ચોક્કસ બરાબર. સારું સારું હા આપડે તો કમાની જ જઈએ કમાભાઈ જ જઈએ પણ કમાભાઈ દેખાતા નહીં લાગે આટલા ચોય કમાભાઈ તો જ્યાં એ બહાર જ્યા છો. બાર જ્યાં હા બોલો. તમારું નામ તો નાથાભાઈ ને? ઓહો ઓહો ઓહો. હા, તો એ અમારા નેનાભાઈ. હા મળશે. પૂછવું તો પડશે ને અમને પાહુ હજુ પૂછ્યું છે, પૂછ્યું. મળશે. હા વસ્તુ તો એ તો કઈ તો જ્યાં છે જ કમાભાઈ મને હા. પણ મારા ભાઈબંધો આવશે તો એ મને આલજો. વસ્તુ તો પડી છે. બરાબર હા, તે. તો હાલો ને જે કંઈક બે આલો. બે લઉં. હા, બે બે આલો. હાલ દે સારું લાવજો હો હા સારું સારું ઓવા. કરાવજો. માલ બદલાય તો નહીં જાય ને ના ના એમનો જ છે તો કહેવાના રે. કમાભાઈનો જ છે. કમાભાઈનો જ છો માલ પણ એ તો બહાર જશે ને એટલે મને કઈ જશે કે મારા અમુક આવે તો માણસ આલજો. હાર તો બેહવાનું ચોકા ને બેહવાનું પેન બેસજો પણ કમાભાઈ મને કઈ જતા હા કે કોઈ આવે તો એમ કે આલજો ખરા પણ એને બહુ બેહવા ના દેતા. હા બરોબર પિન તમે ફટોફટ નહેરી જજો. હાર તો હતો ને મેં હા. પીન બે પૈસા પછી આલી આપીએ. હા તો ફટોફટ આવજો પછી. હા હા અરે કમાભાઈ આવો તો ના એવું બે બે ભયો લાગે હરખા છે એવું લાગે ને કોઈ આખી તો બેહવા જ નહીં દે આપણો જ કાકા આઈએ તો આપણે હવે હા, તો આપણે તો વાંચી દેવો. અને આપડે તો બાહુ આખા ગામમાં બધાય બંધ હે ને એકલું એ કમાભાઈ નીકળ મળે છે થોડું થોડું વળી. લાયા કોઈ પડીકું બાઇટિંગ માં આ લીધું તો ખરું હમણાં. લ્યો હા, તો આ તો નવા માણસો લાગે આવે છે. કમાભાઈએ કીધેલું છે કે નવા માણસ આવે તો હાલવાનું નહીં. શું છે
કાકા કેમ છો મજામાં? હા મજામાં. બરાબર. આ ગામમાં જાનમાં આયા હતા હા હા. તે વાત સાંભળી છે કે થોડું મળે છે તો કીધું અમારે જરૂર હતી. ક્યાં મળે છે? ના, અમે તો અહીં કોઈ નહીં મળતું હોય તો. અરે કાકા હોય તો આપો ને, આખા ગામમાં બધા ના પાડે છે. અહીં સદ નહીં ને સાહેબ. અરે સાહેબ નથી, જાનમાં આયા હા, છે જાનમાં યાર. આવ્યા છે, પણ અહીં કોઈ વ્યક્તિ જ નથી. વ્યક્તિ તો એ બંધ કરાવ્યું છે. યાય આ ભાઈએ છે કે સરપંચે વાત કરીએ બીજો તો નહીં હોય? ઉપર એને પૂછીએ. હું શું કહું છું કાકા, આ બાજુ આવો, કામ છે તમારું. તમારા ગામના સરપંચને ઓળખો છો તમે? ઓહો. હા, તો સરપંચે કઈ વાત કરી હતી અમારા વિશે? હા હા હા, વાત કરી હતી. ઓહો. હા, તો તો પછી અમારું ક્યાં પડ્યું છે અલગ? એક પડી શકે. હા, સરપંચે આપી હતી એ રી આપજો, તમારી આ કાઢો છે એ નહીં. ના 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 ના, જે સરપંચ વાત થઈ ગયેલી છે મારે. હા, તો એ રી લેતા આવજો. સરપંચને મોકલ્યા તમને. અને પીવા વાળા ક્યાં બેઠા છે? તો બેઠા છે. સારું સારું, એમને કશું વાત ના કરતા, તમે ખાલી એક કોથળી અમારી લાવી દો. ચલો. જો આપણે એક્ટિંગ અહીંયાથી જ ચાલુ કરી દઈએ, થોડું થોડું નશામાં જ હોય. હા, શક ના થાય. બરાબર. હા અહીંયા મોણા આયા મને લાગતું. મહેમાન હા બોલો. મજામાં? બે ગામના હા હા મહેમાન જોનમાં આયા, જોનમાં. ચોકાન અરે જોનમાં જોનમાં આયા. જોનમાં. બે બે હા. બેસ ભાઈબાન. હા તો લાગે ફાસ થઈ ગયો નહીં લાગતું આપણે તો હા. બીજે પીને આયા લાગે લગન હતો ને એટલે બહાર ના લામ બેલો બાઇટિંગ લાય. બહાર ના જાય ગોઠિયાલા જોરદાર ગોઠિયાલા હા. તો થોડું ખાવા. આપણે ગોઠિયા તો આપણે ચોરી આવા આપણા જેવું જ લાગે ગોઠિયા એ લાડો. બીજું જ નહીં લઈ લીધું ના, પેલે દુકાને આપણે લીધું એ તે લેજો. હમણાં એ પછી પીએ ચા કે પેલા તોડવા તો દ્યો ગોઠિયા લાવો. લ્યો આ ગોઠિયો ચાખ્યો અડધા ના દે. સારો છે ત્યાં તમે લે. મેં વધારે થઈ ગયું. શું છે હમણાં બેના વચ્ચે એક લાયા હતી તારે બધા તૂટી જાવ મારે તો થઈ રહ્યા છે માથું તો છે તો પછી તમે મુએ પીસ જવાનું તા આપણે ઓળખતા નહીં શું હાલીએ નહીં હા શું વાત મારી વાત હવે. કમા ભાઈ છે કમાભાઈ નો જ મારતો સર તો પોણી ઓછું રેડિયો લાગે ના આવે તો થોડું છે ને હા ઓછું પીજે, મો થોડું વધારે પીએ. કેમ કે હવે મારે બહુ દાડા જીવવાનું નહીં ભાઈ. મારે બહુ દાડા નહીં જીવવાનું. કામ હું થયું પણ એ મારો ઘરવાળો દવાખાને લઈ ગયો હતો. હા ડોક્ટરે બધા રિપોર્ટ કાઢ્યા, હા બધું કાર્ડિયોગ્રામ કર્યું ને આમ કર્યું ને બસ પતી ગયું ભાઈ, પતી ગયું. રહે નહીં તમે પતી ગયું બધું. મારું લેવર અંદરથી શાક, મારું લેવર છે ને ડોક્ટરે કીધું કે હવે તમે જીવશો નહીં બહુ દાડા. એવું કીધું હા, મારે હવે મરી જ જવું પડશે. મારું લેવર કલાક થઈ ગયું. એકલો ડોક્ટર કે ફેફડો બદલાય, બધું બદલાય, લેવર ના બદલાય. પૈસા આવે નહીં, બરબાદ થઈ ગયો. મારો જોરદાર ધંધો ચાલતો હતો, કોન્ટ્રાક્ટ હતો મોટો, તને ચી ખબર નહીં, આપણે ભેગા રહેતા હતા. એટલે મારો ધંધો ને બંધો. હા, અમને લાગે મારા પર વિચેલી વાત તો નહીં કરતા મારે આવું જ હતું પેલા બરોબર. બધું બહુ આવતો હતો હા એના ગોપમાં નાખતો તો લોકો મોનથી બોલાવતો બરોબર પેલા તો હોમાં મળ્યા હતા જવા દે આ તો દારૂ